હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અમારા નાના ભાઈનો મેરેજ છે એટલે બધા લોકો વાડીએ પહોંચી ગયા છીએ અને ડેકોરેશનનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તો આજે બહુ ધબાધબી બોલાવવાની છે કારણ કે લગ્નનો માહોલ છે, બધા એકારે ભેગા થવાના છે. નાના મોટા છોકરા હગાવાલા, કારણ કે પ્રસંગ હોય ત્યારે જ બધા લોકો ભેગા થાય છે. બાકી તો ઓમ ક્યારે કોઈ ભેગા થતા નથી. લગ્ન પ્રસંગમાં તે મામા માસીવાળા ફૈબાવાળા બધા લોકો ભાઈ બહેન ભેગા થાય. તો આજે બધા લોકો ભેગા થવાના છે અને આપણે અત્યારે વાડીએ પહોંચી ગયા છીએ. આ બાજુ રસોઈનું કામ ચાલુ થઈ ગયું છે જમણવાર માટે. જમણવારનું કામ ચાલુ થઈ ગયું છે, રસોઈ બનાવવાનું. અને આ બાજુ બધું લગ્નની તૈયારી થઈ ગઈ ચાલુ. આ અમારો મુખ્ય મહેમાન છે લગ્નના, વરરાજાની બેન. અને આ જમાઈને હંમેશા કામ જ કરવાનું હોય. જો મહેમાનની તૈયારી થઈ ગઈ છે. ચાલો નાનકડી તલવાર આપણે લઈ લીધી છે કારણ કે આપણો નાનો ભાઈ તૈયાર થાય અત્યારે. આર્ય આ અમારો વરાજો આજના પિક્ચરનો હીરો છે. લઈ લે હાલ. તલવાર મોટી રખાય હો ભાઈ. હે કાલે ને તો અમારા ભાઈ ક્યારે જાન લઈને જશે ને ત્યારે મોટી તલવાર રાખવાની. અત્યારે નાની તલવારથી રસ્તો રહેવો, વજન ન ઉપાડવો પડે એટલે. તો ચાલો ભાઈ, તમારા ભાઈનું ફોટોશૂટ હાલે છે અત્યારે, જોઈ લો આ ફોટોશૂટ. વરાજાને પૈણાવવાનો એટલે ફોટોશૂટ તો કરવું પડે ને ભાઈ. ચાલો ભાઈ, છાશ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. અમારા ભૂરાભાઈ છાશ બનાવે કારણ કે એને છાશ બનાવવાનો અનુભવ સારો છે. મસાલો થોડોક ઓછો નાખજો ભાઈ. હા એમ કેમ છે? અમારે હવે વહેલા મોડી એને ડેરી ખોલવાની છે. બને લાલ બરોબર હે ને? ભૂરાભાઈ છાશ વાળો સ્પેશિયલ લગ્ન હોય એટલે છાશ બનાવવાનો ઓર્ડર બધા લોકો આને જ દઈએ છે. તો ચાલો ગાઈસ, વરાજાને લઈને જઈ વાડીએ. બપોરે જમણવારની તૈયારીમાં જમણવારનો તૈયાર કરવા ઘરે લઈ ગયા હતા. કપડાં બપડા ચેન્જ કરાવી ને જઈ વાડી. હમણાં તમને બતાવું, વાડીએ મહેમાન આવી ગયા બધા ફૂલે ફૂલ જમવા માટે. અંદર જમણવારની તૈયારી થઈ ગઈ પૂરજોશમાં. મહેમાન ફૂલે ફૂલ આવી ગયા છે. હાલો પપ્પા ચાવી રાખો તો. બધા પીરસવાવાળા તૈયાર થઈ ગયા છે જો પીરસવા માટે. આ જો ભાગે છે, બાકી બધા જો પીરસવામાં ઊભા રહી ગયા છે. અમારા બધા યોદ્ધા. અરે પણ જમણવાર ચાલુ થઈ ગયો. આપણે ભજીયામાં ઊભા રહ્યા છીએ. ખાસ તો હાથ નો બગડે એટલે ભજીયામાં. અને આ ચટણીવાળા ભાઈ છે. આવી જાજો ચટણી ખાવી હોય. અમારા ભાણુભા રોટલી માર્યા અને આમ જોઈ લ્યો ધબાધબી બોલે. ચાલો બતાવી દે જમણવાર. ચાલો ભાભીનો અનમોલ પ્રેમ હો ભાઈ. હાલતે મને ખબર દે ભાઈ, ખાવું પડે આજ તો. એક જ ભાભી છે ને ખાઈ. હા કાઉન્ટર ઉપરથી બધા પીરસવાવાળા જો ખાવા બી ગયા કારણ કે હવે જમણવાર પૂરો થઈ ગયો છે અને જેટલા લોકો પીરસતા હતા એ બધા જમવા માટે બેસી ગયા છે. બાકી બધા પૂરું થઈ ગયું છે. તો ચાલો ગાઈસ, મામેરાની તૈયારી થઈ ગઈ છે અને મામેરા ભરાઈ ગયા છે. જોઈ લ્યો આ બધા અહીં ખુરશીમાં બેઠા છે અને સામે મામેરા ભરાવાની તૈયારીઓ ચાલુ છે. આ બાજુ બધા લેડીઝ લોકો બેઠા છે. વરાજાની બેન, વરાજાના બનેવી એટલે કે અણવર, વરાજો અને અમારા ગ્રુપ સર્કલવાળા બધા લોકો રમીને મામેરામાં થાકી ગયા છે. અને હજી આ બધા જે ઊભા છે ગિયારના થાળા લઈને એ લોકોને વધાવે.
તો ચાલો ગાઈઝ હલ્દી માટે તૈયાર થઈ ગયા છીએ અમે બધા લોકો અને આમાં હલ્દીની સેરેમની ચાલુ થાય છે તો કરવાનું છે ફૂલે ફૂલ મોજ ફૂલે ફૂલ એન્જોય. તો જોઈ લો ડેકોરેશન લાઇટું વાઇટું બધું કમ્પ્લીટ ચકાચક ટકાટક બધા મહેમાન તૈયાર થઈ ગયા. હા જો વરાજો બેસી ગયો અહીંયા અને હવે આપણે બધા એની પરિચય લઈ છીએ. વરરાજાની ભાભી, વરરાજાની બેન, વરરાજાની બેન, વરરાજાની બેન, વરરાજાની બેન, વરરાજાની બેન, વરરાજાની ભાભી. હા લે આ બધા વડીલો અહીંયા બેઠા છે. હા આ વરાજાની બેન વરાજાના હાલો વરાજાની વાહ ભાઈ વાહ. અને જો વરરાજો ફૂલની અંદર બેઠો. તમે વરાજાના તમે વરાજાના વરરાજાની મોટી બેન, આ વરાજાના ભાભી. આ વરાજો. તો ચાલો ગાઈસ દાંડિયા રસનો ગેટઅપમાં આવી ગયા છીએ અને દાંડિયા રસ રમવા માટે જઈ છીએ અત્યારે. તો બધા લોકો અત્યારે દાંડિયા રાસના કપડાં પહેરીને દાંડિયા રાસ રમવા માટે પહોંચી ગયા છીએ અને બધા લોકો તૈયાર થઈ ગયા અને ફોટોગ્રાફી બધાની પોતપોતાની ચાલુ છે. ઘણા લોકો આવે અત્યારે અને ઘણા લોકો મેક્સિમમ બધા લોકો અહીંયા આવી ગયા છે. ફોટોગ્રાફી હાલે હો. બાકી બધા જે લોકો આવી ગયા એ બધા ગ્રાઉન્ડમાં ગોઠવાઈ ગયા હે અત્યારે. બધા લોકો રમી રમીને થાકી ગયા જોઈ લ્યો. તો ચાલો ગાઈસ ફાઇનલી દાંડિયા રાસ પૂરા થઈ ગયા. બધા લોકો થાકીને કોથરા જેવા થઈ ગયા છે. જો બધાના ચહેરા જોઈ લ્યો ચહેરા. જોશ જુનૂન એક્સાઇટમેન્ટ સાથે આવ્યા હતા અને ઢીલા કોથરા જેવા થઈને ઘરે જાય છે. ચાલો તો મળીએ હવે સવારમાં. ટીડિંગ.